રાજ્ય સરકારના સૌથી ભ્રષ્ટ મનાતા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારથી સરકારને 1000 કરોડથી વધુ નુકસાન થયું હોવાનો આક્ષેપ કરતો પત્ર સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરા જિલ્લા કલેક્ટરને લખી તપાસની માંગ કરી હતી। એનાથી સૌ કોઈ વાકેફ છે, પણ એમની સાથે ધારાસભ્ય યોગેશ પટેલે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને એક ટકોર કરી હતી અને આડકતરી રીતે એવું કહ્યું હતું કે ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ શહેરના વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત કરવી જોઈએ। પણ યોગેશ પટેલને એવી ક્યાં ખબર હતી કે વિજયભાઈ તો લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાનનો ખાર રાખીને હજુ પણ બેઠા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાવપુરા વિધાનસભામાં વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું, જેમાં તેઓ જણાવે છે કે છેલ્લી 3 ચૂંટણીમાં જે બૂથમાંથી સૌથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહીં ફાળવવી, જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવા, જ્યાંથી વધુ મત મળ્યા છે ત્યાં જ કામો કરવા। તમે ખુદ સાંભળી લો વિજય શાહનું આ નિવેદન। એક વસ્તુ બહુ સ્પષ્ટતાથી આપણે કહેવી જોઈએ કે 2019 ની વાત કરીએ, 2020 ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024 ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું, અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય, અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી, અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે। આ વખતની આપણે વાત કરીએ તો ભલે ઇલેક્શનમાં વોટિંગ ઓછું થયું, પરંતુ સમગ્ર ગુજરાતમાં બધા જ મહાનગરોમાં સૌથી વધારે વોટિંગ જો થયું હોય તો વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થયું છે। ત્યારે આ સૌ કાર્યકર્તાઓને ફરી એક વખત અભિનંદન આપું છું। ભલે 61% વોટિંગ થયું, ભલે વોટિંગમાં રાવપુરા વિધાનસભા સૌથી ઓછામાં ઓછું વોટિંગ થયું, તેમ છતાં પણ મતની દ્રષ્ટિએ ગઈ વખતે મળેલા મત કરતા પણ આ વખતે મળેલા મતની સંખ્યા જ્યારે વધારે છે ત્યારે રાવપુરાની સમગ્ર ટીમને ફરી એક વખત અભિનંદન આપું છું। આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો એકબીજાના મોઢા જોતા રહી ગયા। વડોદરાવાસીઓએ તમામ ભાજપના ઉમેદવારને કોર્પોરેશનથી લઈને સાંસદ સુધી જ્વલંત મતોથી વિજય બનાવ્યા। ત્યારે આ નિવેદનથી ભાજપનું હાઈકમાન્ડ કેમ ચૂપ છે? કેમ લોકોના મતની કોઈ કિંમત નથી તમારા મતે? ભાજપ દ્વારા સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સૂત્રનો પૂરજોશમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ છે કે ભાજપ વિજય શાહને કેવા પાઠ પઢાવે છે, કારણ કે વિજય શાહના નિવેદન પરથી એવું લાગે છે કે મતદાર માત્ર એક કઠપૂતળી છે। તમે જેમ નચાવશો એમ એ નાચશે, તમે વિકાસની વાતો કરશો તો વિકાસ જોશે અને તમને મત આપશે, પણ મત આપ્યા પછી તમે કોણ અને અમે કોણ? વિજય શાહના નિવેદન પર તમારું શું કહેવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।